દિલ્હી જ જેવી સ્થિતિનું રાજકોટમાં પણ નિર્માણ. રાજકોટની હવા બની સૌથી વધુ ખતરનાક. રાજકોટના અનેક વિસ્તારોમાં એક્યુઆઈ 300 ને પાર. ત્રિકોણબાગ, સોરઠિયાવાડી સર્કલ પર સૌથી વધુ પ્રદૂષણ. વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું. પરાક્રમ, રાજકોટમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ દિવસ દરમિયાન 300 ને પાર જઈ રહ્યો છે. કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે પ્રદૂષણ છે? ચોક્કસ સૌથી વધારે પ્રદૂષણ જે વિસ્તાર છે સોરઠિયાવાડી, એ રાજકોટના મધ્યમાં આવેલો વિસ્તાર છે. ત્યાં જોઈ શકાય છે કે હવાનું પ્રદૂષણ કેટલું બધું છે. એક તરફ શિયાળો બેસતા ધુમ્મસ છે અને બીજી બાજુ જે સતત ધુમાડો છે, જેના કારણે હવા દૂષિત બની છે. હવે રાજકોટની અંદર અત્યારે જે ઓનલાઈન ગૂગલની અંદર જે બતાવે છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. મહાનગરપાલિકા જે આંકડા મૂકતી હોય છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. 311 અત્યારનું રિયલ ટાઈમ જે 311 એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યારે બતાવી રહ્યું છે મોબાઈલની અંદર. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. રાજકોટની હવા પણ દૂષિત હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. અહીંયા જે નાગરિકો છે એમની સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું. ભાઈ, પ્રદૂષણ કેવું છે રાજકોટની અંદર, અને શ્વાસ લેવામાં પણ અમુક સિનિયર સિટીઝનોને તકલીફ પડે છે. તમારું શું માનવું છે? અહીંયા સોરઠિયાવાડીમાં શું હકીકત છે? જો હું તો અહીંયા બહુ વિઝિટિંગમાં આવું છું, બહુ અહીંયા રેગ્યુલર આવતો નથી, પણ પ્રદૂષણ જોવા જઈએ તો આ બધા રોડ રસ્તાના કામથી થોડુંક ડિફિકલ્ટ તો છે જ બધાને. અહીંયા માનો કે આવવા જવામાં, ગાડી ચલાવવામાં પ્રદૂષણ અત્યારે રહે છે અહીંયા. સવારનાથી સાંજ સુધીમાં તકલીફ બહુ છે રસ્તા ઉપર. હા, એવું થાય છે. મેઇન રોડ રસ્તાને લીધે આવો પ્રોબ્લેમ આવે છે અત્યારે. શેરીઓ ગલીઓમાં જોઈએ, રોડ રસ્તામાં જોઈએ. હા, એવું અત્યારે થાય છે અહીંયા. ચોક્કસ શહેરની અંદર અમુક રસ્તા ખરાબ હોવાના કારણે પણ ધૂળ ઉડે છે. અત્યારે બતાવવાનો પ્રયાસ કરીશું. દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળી રહ્યો છે. ચોક્કસ જોઈ શકાય છે કે અત્યારે હવાની અંદર પ્રદૂષણ જબરજસ્ત છે. જે ઝીણા પાર્ટિકલ ઉડી રહ્યા છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. અને રાજકોટ ઉપરાંત આસપાસના જે વિસ્તારો છે, શાપર વેરાવળ હોય, મેટોડા હોય, આજી જીઆઈડીસી હોય, ત્યાં પણ પ્રદૂષણમાં સતત કારખાનાઓના કારણે વધારો થઈ રહ્યો છે. સામાજિક સંસ્થાઓ, સદભાવના જેવી સામાજિક સંસ્થાઓ વૃક્ષોનું જતન કરે છે, વૃક્ષોનું વાવેતર કરે છે, અને સાથે સાથે વૃક્ષોનું મોટા પ્રમાણમાં વાવેતર પણ થતું હોય છે. તમે શું કહેવા માંગશો? અત્યારે હવાનું પ્રદૂષણ બહુ જોવા મળી રહ્યું છે રાજકોટ. અકીલા સમાચારમાં વાંચ્યું, બહુ જ છે. બહુ છે ને અત્યારે. બરોબર, પ્રદૂષણ સતત વધતું જાય છે. શ્વાસમાં તકલીફ પડે, એવું થાય બધું. શ્વાસ લેવામાં તકલીફ પડે, થોડી ઘણી પડે. આમ તો શું કરવું જોઈએ? વૃક્ષો વધારે વાવવા જોઈએ. વાવવા જ જોઈએ, તો જ જતન થાય. વાહનો પણ વધતા જાય છે એવું લાગે છે. વાહનોનું પ્રદૂષણ અત્યારે ઘરમાં જેટલી વ્યક્તિ એટલી ગાડીઓ થઈ ગઈ, એટલે ગાડીઓ વધવાની છે રાજકોટમાં. ચોક્કસ હમણાં તાજેતરમાં જીએસટીમાં ઘટાડો થયો. મોટા પ્રમાણમાં બાઇક અને 4 વ્હીલ પણ રાજકોટની અંદર મોટા પ્રમાણમાં લોકોએ લીધા. સતત પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. 300 ને પાર, એટલે કે ઝેરી હવાના કારણે લોકોએ ખરેખર માસ્ક પહેરવા જોઈએ. સિનિયર સિટીઝન અને બાળકોનું ખરેખર ધ્યાન રાખવાની જરૂર છે. અને મહાનગરપાલિકાએ પણ જે અલગ અલગ જગ્યાઓ પર વૃક્ષોનું વાવેતર કરવાની જરૂર છે. અને બને ત્યાં સુધી ઇલેક્ટ્રિક વાહનોનો વધુ ઉપયોગ થાય તે માટેના મહાનગરપાલિકાએ કે સરકારે પ્રયાસ કરવા જોઈએ. જી.